સુરતથી સમાચાર યુવકોને મારવા મુદ્દે સલાબતપુરાના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। પીએસઆઈ હાર્દિક પીપળિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અડાજણ પાલ વિસ્તારમાં નિર્દોષ યુવકોને મારતા સસ્પેન્ડ કરવામાં આવ્યા। સિનિયર અધિકારીઓને ગાળો બોલતા વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોને લઈને ડીસીપી પન્ના મોમૈયાએ તપાસ કરી હતી। પીએસઆઈ તપાસમાં સહકાર ન આપ્યા હોવાનો ખોટા નિવેદનો પણ નોંધ્યા હતા। તો વાયરલ વિડીયોને લઈને હવે ડીસીપી પન્ના મોમૈયાએ સમગ્ર તપાસ માટે થઈને ખાતરી આપી છે। કાર્યવાહી કરવામાં આવી। પીએસઆઈએ તપાસમાં સહકાર ન આપ્યા હતા ખોટા નિવેદનો તેવું પણ કહેવામાં આવ્યું છે। યુવકને મારવા મુદ્દે હવે સલાબતપુરાના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીએસઆઈ હાર્દિક પીપળિયાને તેની ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા। અડાજણ પાલ વિસ્તારમાં નિર્દોષ યુવકોને મારવામાં આવ્યો હતો। મામલો એ હદે બહાર આવ્યો અને અંતે